નમસ્કાર, હું કૃષ્ણા. રાજનીતિમાં કોઈ એક વ્યક્તિ પાછળ વિચાર્યા વગરની દોડ કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે એની આજે વાત. હમણાં મેં એક ખૂબ સરસ આર્ટિકલ વાંચ્યું ધ હિન્દુમાં. નિરુપમા રોય ફોર્મર ડિપ્લોમેટ છે. એમણે લખ્યું છે કે વ્યક્તિત્વ પૂજા કેવી રીતે લોકતંત્રને પાટા પરથી ઉતારી દે છે. આ જ વાત બાબા સાહેબ આંબેડકરે 1949માં કહી હતી 25 નવેમ્બરના રોજ બંધારણ સભાને સંબોધતા ચેતવણીના સ્વરૂપે કે ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે, પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા નાયક પૂજા એ પતન અને અંતે સરમુક્ત્યાશાહી તરફ લઈ જતો માર્ગ છે. અને એના લગભગ 12 વર્ષ પહેલા 1937માં જ્યારે દેશ ગુલામ હતો ત્યારે ધ મોડર્ન રિવ્યુમાં રાષ્ટ્રપતિ ટાઇટલ હેઠળ એક નિબંધ પ્રકાશિત થયો હતો જે લખ્યો હતો જવાહરલાલ નહેરુએ. એમાં તેમણે કોઈ એક નેતાની હીરો વર્શિપને કારણે ઉભા થતા ખતરા પર લખ્યું હતું. એ વાત અલગ છે કે એ સમયે તેમણે મુસોલિનીના ઇટલી અને હિટલરના જર્મનીના સંદર્ભમાં લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે લોકશાહી માટેનો સૌથી મોટો ખતરો હંમેશા ઉપરથી લાદવામાં આવતી તાનાશાહી જ હોય એવું નથી. એ ક્યારેક નીચેથી પણ જન્મે છે, લોકોમાંથી પણ. જ્યારે સામાન્ય લોકો નાગરિક તરીકેની પોતાની જવાબદારીઓ કોઈ એવા વ્યક્તિને સોંપી દેવા ઈચ્છે છે જે તેમને અસાધારણ લાગે, મહાન લાગે છે. હિટલરે કહ્યું હતું કે સત્તા પર બેઠેલા લોકો માટે આ કેટલું મોટું સદભાગ્ય છે કે લોકો વિચારતા નથી. સ્ટાલિને કહ્યું હતું કે વિચારો એ બંદૂકો કરતા પણ વધારે શક્તિશાળી હોય છે. આપણે આપણા લોકોને બંદૂકો રાખવા નથી દેતા તો પછી તેમને વિચારો રાખવાની છૂટ કેમ આપવી જોઈએ? કેટલા મહત્વના શબ્દો છે. રાજકારણ એ કથાઓ અને દંતકથાઓ રચવા માટેની અત્યંત ઉપજાઉ ભૂમિ છે. રાષ્ટ્રોની વાર્તાઓ ઘણી બધી વખત વ્યક્તિઓની આસપાસ કેન્દ્રિત થઈ જાય છે અને ઘણા નેતા એવું જ ઈચ્છતા હોય છે કે હું એટલે રાષ્ટ્ર એવું લોકો સમજવા લાગે. સમાજ પોતાની આશા, પોતાના ભયને એવા વ્યક્તિમાં સમાવી દે છે જેને તે મસીહા માનવા લાગે છે. પરંતુ જ્યારે નેતાઓ પૂજનીય બની જાય છે ત્યારે લોકશાહી ભાગ્યે જ લાંબા સમય સુધી ટકી શકે છે, કારણ કે આવા સમાજનો નાગરિક એ લોકશાહી જીવનને ટકાવી રાખતી નાગરિક ટેવો, મૂળ નાગરિક ટેવો જે હોવી જોઈએ એ ગુમાવી દે છે. એ છે શંકા કરવાની ક્ષમતા, દલીલ, ચર્ચા, તર્કશક્તિ. લોકશાહીને દૂરંદેશી નેતાઓની જરૂર તો હોય છે, પરંતુ સાથે તેને શંકા કરનારા નાગરિકોની પણ એટલી જ જરૂર હોય છે, કદાચ એના કરતા વધારે. વ્યક્તિત્વ પૂજાની કરુણતા, વ્યક્તિત્વ પૂજા, આઈડેન્ટિટી પોલિટિક્સ જેને કહેવાય છે, એ આપણને આપણા નિર્ણય લેવાની ક્ષમતા બીજાને સોંપી દેવા માટે પ્રેરિત કરે છે અને એને દેશભક્તિ સમજવાની ભૂલ કરાવે છે. અને સૌથી મહત્વનું, તે રાષ્ટ્ર પ્રત્યેની વફાદારી અને કોઈ એક નેતા પ્રત્યેની વફાદારી વચ્ચેનો તફાવત સમજી શકે. નમસ્કાર.